મટ મોરલી વગાડું મેરા ભૂપતિ દે એ ચડાવો મારા હાથ દિલે આજે મોરલી વગાડું મેરા ભૂપતિ દે મોરલી વગાડું મારા ભૂપતિ દે મોરલી વગાડું મારા ભૂપતિ દે મોરલી વગાડું હર કન્યા આજની હાર જીતની રમતમાં તારી જીત છે મોટા ભાઈની હાર છે માટે કહે સોનલા મંદિર બોલાવાનું કારણ કે વીરા મોટા ભાઈ ખરેખર ની અંદર નાના ભાઈ ને જીત થયો હોય અને મોટા ભાઈ ને હાર થઈ હોય તો મોટા ભાઈ પેલા તમારા એક જમણા હાથના વચનની જરૂર છે પછી વચન થકી વાત કરો હે કન્યા ભાઈઓ ભાઈમાં વાત હોય વચન કદાપી ન હોય વીરા મોટા ભાઈ ભાઈઓ ભાઈઓમાં ક્યારેક વાત પણ હોય છે ને ક્યારેક નાના એવા વચન પણ હોય છે માટે વચન આપો એટલે વચન થકી વાત કરો મોટા ભાઈ હર કન્યા આજ હર ધારી તને જમણા હાથના વચન આપે છે તો વચન ની અંદર માંગવા જવું હોય એ માંગજે વીરા હા મોટા ભાઈ ભાઈઓ કાજે ભગત કાજે જે ધર્મ ના કાજે જે જોઈએ છે ને એ જ માંગુ છું ભલે કન્યા માટે મોટા ભાઈ વચન દેતા પણ હજી વિચાર કરજો કારણ કે રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય ભલે કન્યા માટે વચને બતાવો છો મોટા ભાઈ હા કન્યા અને શેષ નો ઉતાર છો માટે જોજો હો વચન મિથ્યા ન જાય હે કન્યા આજ વાહ ફરે વાદર ફરે ફરે નદીના નીર પરિણામ બોલા ફરે નહીં માટે માગી લે કન્યા વીર હા મોટા ભાઈ જો બલરામ ફરે નહીં ને તો જેને લાડુ મારી મારા લલાટ ભયડા છે એવા પોકરણગઢના રાજવી અજમલ તેમની ભક્તિથી આપણે રંગાણા માટે એમના ઘેર અવતાર ધારણ કરી અને બાંજાના મેણા ભાંગવાના ને તમારે ને મારે 5 વર્ષના બાળ બની અને પાને પડવાનો છે હે કન્યા જો કોઈ ભગત આવ્યો હોય તો સોના ચાંદી રૂપાના દાન આપી દેવાય કન્યા આ જાવા હળધારીના કઠણ વચને નો બધાય વીરા આવા કઠણ વચને નો બધાય ભાઈ અરે મોટા ભાઈ વચને તો તમે પણ બધાણા છો ક્યાં ગઈ તમારા રઘુકુલની રીત આ રઘુકુલની રીત દર્શાવી અને કેમ મોટા ભાઈ તમારા વચન મિથ્યા જાય છે હે કન્યા હા જ હરધારી તને વચન દીધું છે એટલે લાચાર છે તો ચાલ માત પિતા પેલી બજાવ છોડી આજ તારા ભક્તની ભાવના પૂરી કરીએ કન્યા હાલ 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 Pita
દુનિયા છોડી છોડી દે જોઈ એ
તમે રાજા અજમલના દરબારની અંદર જઈ 5 વર્ષના બાળ બની ને પારણે ફોટો હું હમણાં જ મારા ભગત હરજીને દર્શન દુર્લભ કરાવી અને પાછળ પાછળ આવીને પારણે ફોટી જાઉં છું. ભલે કન્યા છોડી દીધી રે તો છોડી રે દીધી રે દાદા સોનાની દ્વારકા મેલી રે પાઠડિયા વકરા સારી સારી થાકી ગયો. લાવ બપોરનો ટાઈમ થયો છે તો બટુક ભોજન કરી લઈ કઈ. ગોવાળ એ ગોવાળ ઓ ગોવાળ ઓ આ કોણ સાધુ મહાત્મા આવી ગયા? ગોવાળ ઓ બોલ લાંબા પંથેથી આવું છું. હા ખાવા કે મેળવું નથી બરાબર. માટે થોડોક રોટલાનું બટકું હોય તો અજાણે સાધુડાને ખવડાવો ને. પણ હમણાં જ ખાઈ ગયો. તમે થોડાક વેલા આવ્યા હોત તો સારું હતું. તો બે પડી જાત. ટાઢો ટુકડો પડ્યો. જમી ગયા? હા એ તો જમાઈ ગયું. ઠીક છે, કશો વાંધો નહીં. બરાબર. પણ ભગત હવ બીજું તો ઠીક, પણ આટલા બધા બકરા રાખ્યા છે હા બકરા છે જ. તો થોડુંક દૂધ તો પાવ ભગત. ઈ તો પછી મેર આ કરો. બધે પાઠડિયા છે બાપા. અરે ભગત, હવ જે વડલાની હેઠે કાબરી બકરી બેઠી ને હા પણ પાઠડિયા થોડાક દૂધે બાપા. એને જઈને દુવો તો ખરા. પણ પાઠડિયા બધાય પાઠડિયા છે, એકય નથી દૂધતા. પણ ક્યાં જમણા આચરે દૂધ નો આવે ને હા તો મને કહેજો. એવું છે. હા આ સાધુ કોક સમજતા લાગે. લાય તે આઈલા જાય. હે પાઠડિયા દોવા હાયલો હરજી ભાટી. પાઠડિયા દોવા હાયલો દૂધ.
એવું જ છે બાપા, બકરા દુઈ જાય એટલે દેવું પડે ને, કે અમે ઘરે જ ન લઈ આવી ગયા, એ તો પીવું પડે, અમૃત જ હોય, પી જાઓ પી જાઓ. હા, બીજું કાંઈ ન હોય બાપા, અમે કાંઈ બીજું કરી કઈ, દૂધ જ લેવાનું હોય ને બાપા, બકરા દુઈ જાય કે અમે થોડુંક લઈ આવે. આ મારે શું કરવાનું બાપા, લે ભગત તમે પીઓ, થોડું પીઓ. એવું પણ આમાં ચમત્કાર કાંઈ નથી કર્યો ને તમે. કાંઈ ચમત્કાર નથી પીજો ભાઈ. આ તો મીઠું છો. આજ વખતે વળી સારું લાગ્યું કે ખાકર બાકર નાખી લાગી. ભગતરાજ, દૂધ તો તમે પાયા બરાબર, હવે એઠું મોટું છે, એઠું મોટું લઈને કે છે ભાઈ નહીં. પણ આમાં ક્યાં બધી ડમરી ચડે, ક્યાંય પાણી નથી. અરે ભગતરાજ, હવ સામે જે સરોવર દેખાય ને, અરે એમાં ધૂળની ડમરી ઉડે, ધૂળની ડમરી ઉડી. ક્યાંય કાંઈ નથી. તો ભગત, હવ એ નદીની અંદર વીરડો ગારજો, હે, વીરડે જરૂર નહીં આવશે ભગત. એવું થાય. હા, એ વળી રામનું ચમત્કારી નામ, લાગે. રામનું નામ લઈને દો. હે પાણીલા ભરવા હાયલો હરજી ભાઠી, પાણીલા ભરવા હાયલો રે. હે વેરુમાં વીડલો ગારે હરજી ભાઠી, વેરુમાં વીડલો ગારે. ધોબલે ભરે પાણીલા, ધોબલે ધોબલે ભરે. સાધુમાં પાણી એ તો બાપા હોય જડે, અહીંયા વીડામાં આવે એ થાય. લે ભગત, હવ દૂધ પાયા, હા, પાણી પણ તમે પાયા. ઉભા તો નહીં, પાણી મૂકવા દ્યો કે બાજુ. એ થોડુંક તમે પી લ્યો. લાવો લાવો ભાઈ. કેવું છે પાણી? એ મીઠું મીઠું. મીઠું હે? હા, ભગત, હવ દૂધ તમે પાયા, બરાબર પાણી પણ તમે પાયા. બરાબર. તો ભગત, હવ હવે મારા પંથ બહુ લાંબો છે, બરાબર. સમય બહુ ઓછો છે, હા, માટે મને મારા પંથે હાલવા દે ભગત. ભગ એ લા પાસો. હવે આપ કેલ બજાવું જોવો જ. તમે આ પાઠડિયા બકરા દોયા, આ તળાવમાં પાણી આવ્યું. ગમે એમ તો એ ગોવાળ ને. હા, આ તો ગોવાર જ હોય ને. તમે આમ ક્યાંથી આવ્યા ને ક્યાં જાવ છો ઈ પણ મને કયો. ભગત, હવ અજાણ્યા સાધુની કોઈ ઓળખાણ હોય નહીં. એમ અમારી તો જમાત હાલી જતી હોય ને, જમાતમાં અમે હાલ્યા જાય. ઈ બરાબર. માટે મારે મારા પંથે હાલવું છે, મને હાલવા દ્યો. જાવા નો જડે. પાઠડિયા બકરા દોયા, હા, એનું દૂધ પાયું, પાણી પાયું, તો નામ ઠામ દિયું તો જ આવા જડે. નકર આ પ્રણો જોયો ને. ભગત, કોઈ દી દ્વારકા ગયા છો? ના, દ્વારકા જાવું છે પણ ઈચ્છા છે, પણ આ બકરા મૂકીને ક્યાં જાવું. ઠીક, નથી ગયા? ના રે ના. તો ગઈઢિયા વખત નું કઈ ફોટો બોટું પડ્યું એક ઘરમાં? આવડું ફોટું રાખ્યું, આવડું કૃષ્ણ ભગવાન નું છે ઈ. ઝૂંપડામાં? હા, ઝૂંપડામાં ઈ હો. હમણાં લગન તો ઓલા ભાઈ ઝૂંપડામાં રાખતા. હવે અમે રાખી. ઝૂંપડામાં ફોટો બોટો હા, પડ્યો? ફોટું એક છે, એનો જવાની- દર્શન કરી લેવાનું. જવાની ઈચ્છા છે? જવાની ઈચ્છા છે પણ એમણે થોડું જવાતું નથી. આ પાટડિયા કોણ સારે. તો ભગત, હવ હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી, કારણ કે ત્રિલોકનો નાથ કૃષ્ણ પરમાત્મા કાળિયો ઠાકર આટલો ગુનો રે પ્રભુ મારો માફો રે કરો. હવે પછી જયા કરી આવી ભૂલ, હવે પછી જયા કરી આવી ભૂલ. આટલો હે ગુનો રે પ્રભુ મારો માફો રે કરો. ભગતના ગુના તો વિષ્ણુ વિષ્ણુ માફ જ હોય છે.
માટે ભગત આમ દ્વારકાથી આવું છું, પોકરણગઢ રાજા અજમલના ઘેરે અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું. માટે ભગત આજ મારું તમને હવે વચન છે કે જન્મની આરતી રાવા સરોવરની પારે જ્યારે સમાધિની વેળા થાય, બરાબર 52 વર્ષની 54 દિવસની લીલા પૂર્ણ થાય, બરાબર ત્યારે હું સમાધિ સીધાવું, ત્યારે સમાધિની આરતી પણ તમારા હાથે ઉતરે. આ મારા અભય વચન છે તમને. ઈ તો બરોબર છે, પણ રાજા વાજા ને વાંદરા અમને થોડાક જવા દે ને, તમારી કઈક નિશાની આપતા જાઓ તો અમને જવા દે. આ હાર જ્યારે ઘેરા સમુદ્ર ની અંદર રાજા અજમલે ધુબાકો માર્યો ત્યારે પણ મારા ગળાની અંદર હતો. આ હારનું નામ છે નીલમ હાર. બરાબર ત્યારે પણ મારા ગળાની અંદર હતો. રાજા અજમલના દરબારની અંદર જ્યારે આ હાર એના ચોકી ફેરાવો વરામને દેશો, પરોડિયાઓને દેશો, તમને અવશ્ય પ્રવેશ મળશે. જાઓ, આ કૃષ્ણ પરમાત્માનું તમને વચન છે. ભલે પ્રભુ. માટે ભગત તમે પણ પોકરણગઢના પંથે હાલતા થાવ અને હું પણ હાલતો થાવ છું ભગત. ભલે પ્રભુ. હરે આજ પાઠણિયા બકરા રે હવે મારે છોડી રે દેવા. સેવામાં કાંઈ ભીતા નવમાં જીરે હું સેવામાં કાંઈ ભીતા નવમાં એમ સિરી પેલા કુંવર જનામિયા રે રાયખા રાયખા વિરામ દેવે ધણીવાલા પોગરણગઢના છો તમે પી રામરણુ જાના પીર તમે ધણી વાલા પોગરણગઢના છો તમે પી અરજી સુણી આ બધાય અરજી સુણી આ બધાય તમે પધારો વિરમતે રામરણુ જાના ધણી દાઈ વાલા પોકરણ ગઢના તમે પીર પણિયા હરજી સુની વેલા પધારજો મારા વાજડી ગઢના પીર હરજી
સુની વેલા પધારજો વાલા વાજડી ગઢના તમે પી હાલો આવશે આવશે રે મારો વાલો ગવાર કાતી આવશે મારો વાલો ગવાર કાતી આવશે શણગાર જોને શણગાર જોને આજ રામ પીર આવશે રામા પીર આવશે ને ઉતારા આવશે ઉતારા આપજો ને જી આપજો આજ રામા પીર આવશે લીલા લીલા ને જવાનો કો શેરી જ માયા આવે છે હે લીલા લીલા ને જવાનો કો શેરી જ માયા આવે છે હે માતા મીના દેના વાલા પાર શેરી જ માયા આવે છે એ લીલા લીલા ને જાવાનો કો શેરી જ માયા આવે છે મેલ મોના ને મના દેના આગડા રે જેના એ ઝૂરી મગની મોની આઈ છે જેના એ ઝૂરી મગની મોની આઈ છે રે કોઈ જાસો ના એવને આંગણે રે એ કોઈ જાસો ના એવને આંગણે મારી વહમી જ્ઞાનો ધણી પીર રામ દે રણુ જાતી રે માનો આવશે હે માલા વાજડી ઘટતી વેલો આવશે હે મારી ડુબડી વેડાનો ધણી પીર રામ દે વાજડી ઘટતી આવશે આવશે વાલા વાજડી ઘટતી આવશે રખવાડા પીર વાજડી વાળા
સમરણ કરું તમારી સેવા કરું રાખો રખવાલા પીર વાજડી વાલા દીવડા જડવે કરું તો બધુમાં દીવડા જડવે કરું તો બધુમાં રાખો રખવાલા પીર વાલા વાલા અજમલના મોરને આવે હાલો ભૂલના લે અજમલના મોરને વાલા ભૂલના લે નાગના કેડા તો મારા હાડા દેતી જીવી જાય બાપ નાગના કેડા તો મારા હાડા દેતી જીવી જાય કદાચ મારા વાજડીના પીરના ગુનામાં આવે અને જમણા પગે રવિ વાજડી ડંખ દઉં અને કદાચ જો ડાબો પગ ઉપડવા દઉં ને એ દેવી તો હું જંગ બાબાનો કોક પીરનો હોય બાપ પીરનો હોય બાપ પીરનો હોય બાપ बिना बिना मारे जो आ माना ना नहीं खाता नहीं खाता नहीं खाता તારા બાર માથે આ કોક ઘા કરીને વયું જાય મારા વાજડીના ધડી એ નાવા કોક વયું મારા ગરીબ
વાજડી ના પીર હવે જાગી જા એ યાર મારા હોશિયારા હમણાંનો હિસાબ લેનારો મારો ધણી રે જો આ માણાના નહીં ખાતા નહીં ખાતા નહીં ખાતા તેની વાજણીનો મિયાવી હોકારો લઈ જાય પોચું મોંગડીએ જો જમાડો હોય જો આ વાજણીના પીરે જો નિવેદ ખાતા હોય જો મારા તેના જગતના બોલદાર ખરી જાય દુનિયા ફૂટી જાય જેથી તારું મોહાર હાથ ના ચાલે એ મારા ધણી કાકા ખુદ વાજ મેલીને વયું જાય તેથી વાજણીના પીરે આવી ભેટલીએ હોકારો લઈ દે મારા ધણી આજે મેલી દીધા હોય જો વાજણીના પીર તો બધાએ મેલતો ને મારા ઝાલેલા બામણા મેલતો ને મારા ધણી
મારા ભાગ સુધારવા બેહી નો જાને અરે તો મારા ચકુ ભગતના ભલુ ભગતની પીરાઈને ફટ બેહી જાય બા ફટ બેહી જાય બા મારો તો ઈદની હિસાબ માંડવા બેહી જાય મારો કુનબાનો પીર બેહી જાય બેહી જાય આટલી વાર નો હોય બાપ વાર નો હોય બાપ હે અરે ક્યાં ગયો મારો કુનબાનો પીર અરે ક્યાં ગયો મારા ભલુ ભગતનો પીર અને જો હોકારો દેવા અને હિસાબ માંડવા બેહી નો જાણે તો જગતમાં તને કોઈ ઓળખે નહીં એટલે કોઈ ઓળખે નહીં કોઈ ઓળખે નહીં જેથી સાબખો ન હોય મારા બાપ અરે જગત જેથી હાથ મૂકી દે અને જો મંડળનું બાવડું પકડવા જો ઊભો ન થઈ જાય ને બાપ અરે તો મને કોઈ જગતમાં ઓળખે નહીં અરે મને ઓળખે નહીં દાદી ભલાયું મારા વાદળીના પીરને બાપ અરે દાદી ખમાયું મારા ફૂલબાઈના પીરને દીદા કારો એ દિયામાં
પાછો ફરી જાત તો જગતમાં તને કોઈ ઓળખે નહીં. હે? અરે તને કોઈ ઓળખે નહીં. તેથી જગત આખું બાવડું મૂકી દે અને મારા બાપ થતું બાવડું મૂકવા બેસી જાને. અરે તો તારા નવખંડની અંદર તને નેતાને કોઈ ઓળખે નહીં મારા બાપ. મારા પુનબાઈના પીરને ભનુ ભગતના પીરને હે કે પાંચ આંગળીનું પુનરથ જો વાદળીના ટીમાની અંદર બેઠું હોય ને અરે તો આકલા મારતો તો હામો ધોઈડ નહીં ને અરે ખોળે સડીને મારો બાપ હામો આય નહીં ને તો જગતમાં તને પૂજો નકામો કહેવાય મારો બાપ. અરે તારું નામ લઈ તો અમારે નવખંડ ધરતી રખડવી છે મારા બાપ. નવખંડ ધરતી રખડવી છે અને તો તારા બાના લઈ અને જો હોકારા દેતા પાછો ફરી જા. હે તો પાછો ફરી જા ને તો તને જગતની મારી પાસે વોટ છે લઈ મારો બાપ. તેથી મહારાજના પરિત કર આજ રવિનો ટેકો થઈને ઉભો રહી જાય તે મારા બાપ થઈને ઉભો રહી તેથી આ રવિ બાળ તારો જો તને આજ વિનવીને આજ બોલાવતો હોય જો મારા ચકુ બાપાને હાજી પુનાઈ નો મારો ઘડી હવે જાગી જા મારા નેરા જેથી કાકા ખૂટી જાય કુટુંબ ખૂટી જાય ખૂટી જાય મારા બાપ વાદળી ના પીર કરી જાય અને તેથી તને કુટવાનો કુટવાનો આજ નથી જવાબ દેતો પાછો ફરીને અરે તારા હરે તારું મંડળ ભીખ માંગે છે. અરે કઈક વાળા વયા ગયા અને કઈક આવા વર્ષો વયા ગયા હે કે વાજડીના ટીપાની અંદર મારો બાપ બેઠો છે. હે આ મારી જાહેર જનતાને એટલું કહું છું મારા બાપલિયો જ્યારે રણજાની માઈ હીરા ભગતનું જ્યારે નામ લઈને મારો બાપલિયો ત્યારથી મારો પીર જ્યારે રણજાની અંદર બાવરિયા ઊભા હતા ને ત્યારથી મારો વાજડીનો પીર એ વાજડીના ટીપાની અંદર બેઠો છે અને એક કાક નાખી જાય એક ઘા નાખી જાય અને મારા બાપલિયો જો આંગળી સીધી જાય જો આંગળી હાઈલો આવે નહીં ને અરે તો મારો બાપ સકુ ભગતનો ને ભનુ ભગતનો અરે પૂજેલા પીરને ખામી બેહી જાય હે બેહી જાય મારો બાપ બેહી જાય મારો બાપ બેહી જાય.
બાપલીઓ અમે તારું માટણ લઈને રખડીશ બાપ હે? કામે કામના ચોક ફરીશ મારા બાપ એક નામ લઈ નહીં પણ તારા દેવળ હાટું થઈને અમે ભિખારી થઈને ફરીશ મારા બાપ હે? કે મને પાઈ દેજો ફંડ દેજો ફાળો દેજો કે જેથી કરીને મારા બાપના મેદાની અંદર જેની અંદર શિખર બંધાઈ જાય મારા બાપ એ શિખરની અંદર તારો નેજો ફરકતો હોય ને તેથી અમારા હૈયામાં આમ દેઈ જાય હે? અને શું કામ ના આવો કલ્પાત કરે શું કામ ના આવો જવાબ દેતા પાછો ફરી જાય હે? જો બે ડગલા મોઢા આગળ રહી અને મારા બાપ તો અમને જવાબ દેવા ન આવી ને હે? તો મારા બાપ તારા બાનાને લઈને અમારે અઘરું પડી જાય બાપ કામના શોખ આવા સોરુલાવને લઈને જાવું અમારે કઠણ પડી જાય હે? કે ગામ જાણે ગ્રહ જાણે બધુંય જાણે હે? ખેતર હોય તો ખેડી જાણી અમે કેનો શેઠો ફાળવા દે મારા બાપ હે? તારા આધારે તો અમારે તારા પગલે વાહે હાલવું છે તારી ધૂળ રહી માથે લઈને અમારે હાલવું છે અને છતાંય જવાબ દેતા પાછો ફરે હે? જવાબ દેતા તો પાછો ફરીને હે તો રાઠોડ પરિવારનું તને કાધેલું હરામ હોય હે? અરે તને હરામ હોય તને હરામ હોય એ પીરુના લે પરવાજુડીના એતણી અને દદી આવદે મારા મુનભાઈ ના પીર તું આવદે તારા બાર હામુજો કદાચ જો કોઈ આંગળી થી ખીલે વયું જાય એ મારા ધણી વયું જાય મારા ઓશેરા હમણાં મોદી બનવા દેતો ને મારા ધણી હવે મારા તનુ ભગત ના ધણી હવે તું જાગી જા ડેરા ગુડ રામા રણી જાય ધનુષ મારો બાપ ધનુષ મારો બાપ ધનુષ મારે શકુ ભગત ની પીરાઈ ને ધનુષ ભન ભગત ની પીરાઈ ને ધનુષ મારી પુનભાઈ ના પેર હે? કદાચ તારા મંડળે 5 આંગળીનું પુનરાવર્ત કરી અને 5 આંગળીના ટેરવે જો તને જમાડ્યો હોય તો મારા બાપ હાકાને ને હોંકારે ઊભો રહી જાય નહીંતર અમને જગતમાં કોઈ ઓળખે છે જેના રામામરણ મળ્યું ઘર ધનની વિનંતી કે રામાકુર બાપાની આરતી ઉતારો સપરિવાર મારા બાપલી અવતાર્યો એટલે આરતી ઉતારવા આવી સપરિવાર મારા બાપલી બધા આરતી ઉતારવા ઉતાર્યો એમાં જમાઈ આવ્યો કે બધા આવે હાલ હાલ
વિજયભાઈ સાકરિયા તેમના તરફથી રામદેવજી મહારાજના દિવલરથી 501 રૂપિયાની જે બોલાવે છે. જાજો આપે 12 બીજનો ધણી હંમેશની માટે સળતી કળા રાખે મારા બાપ લ્યો. ધણી ધણી હા, અને દેવવારો નથી દુબળો, ભગવાન નથી ભિખારી મારો બાપ. જાહો એવા બેચરભાઈ ગાંડુભાઈ તેમના તરફથી 5001 ની જય બોલાવે છે. જાજો આપે 12 બીજનો ધણી મારો બાપ લ્યો. હંમેશની માટે સળતી કરા રાખે, ખંડ ભૈડા ભંડાર રાખે મારો બાપ. જય હો. રાખે મારો બાપ. જય હો. વાહ માનીતી, વાહ માનીતી. સદિયા સુમિરની આરતી વાલા થયો જાળનો રણકાર એ પણ આવા ઉતરે મારા રામા પીરની આરતી જગમાં હો જય જયકાર 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 ઉતરે ગઢવાજડીના પીરની આરતી આ મારો જયું, આ મારો જયું, આ જગમાં હો જય જયકાર 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 જયકાર. તો એવી દરિયાની કાંઠે લીલાધરની બડી દરિયાને કાંઠે લીલાધરની બડી એવી દરિયા કાંઠે લીલાધરની બડી અને ફરતા આવ્યા ઓ ફરતા આવ્યા
દીવડા ઝગમગ ઝગમગ થાય આરતી વાજે નવીરની થાય દીવડા ઝગમગ ઝગમગ થાય આરતી વાજે નવીરની થાય આ સોપલમના તોરણ બતાવો જોકે જોકે હાથિયા પુરાવો દીવડા ઝગમગ ઝગમગ થાય આરતી રામા વીરની થાય દીવડા ઝગમગ ઝગમગ થાય આરતી રામા વીરની થાય આરતી રામા વીરની થાય આરતી વાજણી વીરની થાય આરતી જગમગના વીરની બોલો રામા વીરની જય જય અત્યારે હવે પગે લાગવાનું હોય એ પગે લાગી અને સ્ટેજથી નીચે ઉતરી જાઓ અને જેને કોઈ કાંઈ પૂછવું હોય તો મારા બાપા લેવો સ્ટેજ ઉપર આવી જાજો. જો કે અમે દાણા કે જોશ એવું કાંઈ જોતા નથી કે દોરા ધાગા એવું કાંઈ કરતા નથી. જે કઈ હોય એ મારા વાજણીના પીરના ભરોહે મૂકો. જે કોઈને કઈ પણ પૂછવું હોય તો મારા બાપા લ્યો થોડી જ વાર 5 મિનિટ ટાઈમ છે. જેને કોઈને પૂછવું હોય તે સ્ટેજ ઉપર એટલે એવું કાંઈ નથી કે એવું કોઈ મનની અંદર રાખતા નહીં કે ભાઈ આપણે જાવું તો પછી રામા મંડળ રમાડવું પડશે. હા એટલે એવું કાંઈ નથી કે ભાઈ આ તો મારો બાપા લ્યો ધર્મનો ઢગલો છે, એક શ્રીફળનો ડોડો મૂકો ને તોય તમારું કામ કરી દે. હે જય હો એક શ્રીફળનો ડોડો મૂકો ને તોય ઈ કામ કરી દે મારા બાપા. એવું નથી મનની અંદર એવું કઈ રાખતા નહીં કે કોઈને ભાઈ આ આપણે પૂછવા જાય તો રામા મંડળ રમાડવું પડે એવું કઈ નથી. અને આપણે કાંઈ દોરા ધાગા કે એવું કઈ કરતા નથી કે જોશ જોતા નથી. જે કઈ હાલે છે એ રામ ભરોસે હાલે છે, મારા વાજડીના પીરના ભરોસે હાલે મારા બાપા લ્યો.